ચલો બાળકો, તો આજે આપણે જોઈએ તો કે ચેપ્ટર નંબર 5 ની અંદર રોલિંગ ઘર્ષણ. હવે ગયા લેક્ચરમાં આની પહેલા આપણે બીજા બે ઘર્ષણ ભણી ગયા હતા. એક તો કે સ્થિત ઘર્ષણ અને બીજું હતું ગતિક ઘર્ષણ. તો સ્થિત ઘર્ષણ ક્યારે લાગુ પડે? તો સ્થિત ઘર્ષણ જ્યારે તમે કોઈ પદાર્થ પર નાના મૂલ્યનું બાહ્ય બળ લગાડતા હોય, બરાબર. જ્યારે કોઈ સંક્ષિપ્ત સપાટી પર પદાર્થ રહેલો હોય અને આ પદાર્થ પર તમે નાના મૂલ્યનું શું લગાડતા હોવ? બાહ્ય બળ લગાડતા હો, તો આ પદાર્થ સ્થાનાંતર નથી કરતું. તમે ધીરે ધીરે બાહ્ય બળ લગાડતા જશો તો છતાં પણ પદાર્થ ગતિમાં નહીં આવે. કેમ? કેમ કે જ્યારે તમે બાહ્ય બળ લગાડો છો ત્યારે પદાર્થની સપાટી અને આ સંક્ષિપ્ત સપાટી બંને વચ્ચે વિરોધ કરતું કંઈક બળ ઉત્પન્ન થાય છે, અને આ જે બળ ઉત્પન્ન થાય છે એ શું કહેવાય? સ્થિત ઘર્ષણ બળ. અને આ સ્થિત ઘર્ષણ બળ શું કરે કે પદાર્થને ગતિમાં ના આવવા દે, બરાબર છે. પણ જેમ જેમ તમે બાહ્ય બળ વધારતા જશો તો એક સમય એવો આવશે કે આ જે સ્થિત ઘર્ષણ બળ છે ને કેવું થઈ જશે? મહત્તમ થઈ જશે, બરાબર. અને પછી જો તમે આ બાહ્ય બળ વધારી દેશો એટલે પદાર્થ છે ને ગતિ કરવાની શરૂઆત કરશે, બરાબર. તો જ્યારે પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરશે ને ત્યારે આ જે સ્થિત ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગે છે ને એ કેવું થઈ જશે? મહત્તમ થઈ જશે. એને શું કહેવાય? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. તો જ્યારે ઘર્ષણ બળ મહત્તમ થઈ જશે એટલે પછી આ પદાર્થ ગતિમાં આવવાની શરૂઆત કરશે. એટલે સાદી ભાષામાં યાદ રાખવું કે સ્થિત ઘર્ષણ બળ શું ક્યારે લાગે? તો જ્યારે પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય ને ત્યારે. એનો મતલબ કે પદાર્થને સ્થિર રાખવાનો પ્રયત્ન કરે, બરાબર. ત્યારે જે ઘર્ષણ બળ લાગે એને તમે કહી શકો સ્થિત ઘર્ષણ બળ. હવે થોડું ઘણું જોઈ લઈએ ગતિક ઘર્ષણ બળ. તો સંક્ષિપ્ત સપાટી પર જ્યારે પદાર્થ રહેલો હોય ત્યારે શું લાગતું હોય છે? ત્યારે તમે જ્યારે બાહ્ય બળની અસર હેઠળ આ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એની વિરુદ્ધ દિશામાં ગતિક ઘર્ષણ બળ લાગતું હોય છે, બરાબર. કેમ ગતિક ઘર્ષણ બળ? તો જ્યારે તમે પદાર્થ પર બાહ્ય બળ લગાડતા હોય અને એ બળની અસર હેઠળ પદાર્થ ગતિમાં હોય. હવે માની લો કે આ જે બાહ્ય બળ છે તમે હટાઈ લો છો, એટલે કે બાહ્ય બળ હવે શું કરી નાખો છો? 0. તો પછી આ જે પદાર્થ છે થોડા સમય બાદ એની ગતિ અટકી જશે. કેમ? કેમ કે જ્યારે પદાર્થ ગતિમાં હતો ને ત્યારે વિરુદ્ધ દિશામાં આ ગતિક ઘર્ષણ બળ લાગે છે, જેના લીધે થઈને પદાર્થની ગતિ અવરોધાય અને બાહ્ય બળ તમે જેવું 0 કરશો એટલે પદાર્થની ગતિ અટકી જશે, બરાબર. તો તમને યાદ હોય તો એક ઇક્વેશન આપણે આવું લાવ્યા હતા, F માઇનસ એફ કે ઇઝ ઇક્વલ ટુ એમ એ. એમાં એને હું કરતા બનાવું તો F માઇનસ એફ કે બાય એમ. તો જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લાગતું હોય અને વિરુદ્ધ દિશામાં ગતિક ઘર્ષણ બળ લાગતું હોય ત્યારે પદાર્થનો પ્રવેગ કંઈક આટલો હોય. અને હવે જો બાહ્ય બળ હું 0 કરી નાખું તો આ એફ ની જગ્યાએ હું 0 મૂકું તો માઇનસ સ્મોલ એફ કે બાય એમ. તો પદાર્થનો પ્રવેગ કેટલો મળશે? માઇનસ એફ કે બાય એમ. તો અહીંયા પ્રવેગ કેવો મળે? માઇનસ. મતલબ કે અહીંયા પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. ક્યારે? જ્યારે બાહ્ય બળ એફ તમે 0 કરી નાખશો ત્યારે. તો પદાર્થ જે દિશામાં ગતિ કરતો હશે એની વિરુદ્ધ દિશામાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થશે, એટલે પદાર્થની ગતિ અટકી જશે. પણ ક્યારે? ગતિક ઘર્ષણના લીધે થઈને, બરાબર. તો આ ક્યારે લાગે? જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે. અને આ ક્યારે લાગે? જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે, બરાબર. હવે આજે આગળ એક અગત્યનું ઘર્ષણ જોઈ લઈએ. નામ છે રોલિંગ ઘર્ષણ. તો રોલિંગ ઘર્ષણ એટલે શું? સૌથી પહેલા તો એ ખબર હોવી જોઈએ. તો જ્યારે કોઈ પદાર્થ સરક્યા વિના ગબડતો હોય ત્યારે જે ઘર્ષણ લાગે ને એને શું કહેવાય? રોલિંગ ઘર્ષણ કહેવાય. જોઈ લો, માની લો કે આપણી જોડે કોઈ ગોળો છે. હવે આ ગોળો ક્યાં મૂકેલો છે? અત્યારે આપણે સંક્ષિપ્ત સપાટી પર મૂકેલ છે. હવે આપણને ખબર છે જ્યારે પણ કોઈ પદાર્થને તમે સંક્ષિપ્ત સપાટી ઉપર મૂકો છો તો આ પદાર્થ શું કરશે ખબર? સરકશે નહીં. શું કરશે? ગબડશે. ગબડવું અને સરકવું બેમાં ડિફરન્ટ. તમે કોઈ ઢાળ હોય, ઢાળ ઉપર તમે બરફનું ચોસલું મૂકી દો તો બરફનું ચોસલું શું થાય? સરકે, એ ગબડે નહીં. પણ એ જ ઢાળ ઉપર તમે આવી કોઈ ધાતુનો ગોળો મૂકી દો તો શું થશે? એ ગબડતો નીચે આવશે. તો રોલિંગ ઘર્ષણ એટલે શું? તો જ્યારે કોઈ પદાર્થ સરક્યા વિના ગબડતો હોય ત્યારે જે ઘર્ષણ લાગે ને એને શું કહેવાય? રોલિંગ ઘર્ષણ. તો પહેલા તો વ્યાખ્યા લખી નાખીએ. પદાર્થ જ્યારે સરક્યા વિના ગબડતો હોય ત્યારે
લાગતા ઘર્ષણને રોલિંગને ગુજરાતીમાં કહેવાય લોટણ. ઘર્ષણ કહે છે. ખ્યાલ આવ્યો? હવે આ જે રોલિંગ ઘર્ષણ છે એ સપાટીના ક્ષેત્રફળ પર આધાર નથી રાખતું. રોલિંગ ઘર્ષણ એ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. જેવી રીતે સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ લંબ બળના સમપ્રમાણમાં હોય, એવી રીતે આ રોલિંગ ઘર્ષણ પણ લંબ બળના સમપ્રમાણમાં હોય. રોલિંગ ઘર્ષણ એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. એટલે હું કંઈક આવું લખી શકું. રોલિંગ ઘર્ષણને દર્શાવાય FR વડે. ચલે છે લંબ બળ N. સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો FR = μR × N. μR ને હું કરતા બનાવી દઉં. તો FR/N થશે. તો આને શું કહેવાય? રોલિંગ ઘર્ષણાંક કહે છે. રોલિંગ ઘર્ષણાંક. તો રોલિંગ ઘર્ષણાંકની વ્યાખ્યા શું આવે? તો કે રોલિંગ ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને રોલિંગ ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને શું કહેવાય છે? તો કે રોલિંગ ઘર્ષણાંક કહે છે. બીજી વસ્તુ તો કે જ્યારે કોઈ પદાર્થ સમક્ષિત સપાટી ઉપર સરક્યા વિના ગબડતો હોય ત્યારે પદાર્થ અને સમક્ષિત સપાટી વચ્ચે એક જ સંપર્ક બિંદુ હોય. સમજાઈએ ફરીથી? તો માની લો કે આપણો શું છે? આ પદાર્થ છે. આ પદાર્થ શું કરે છે? સમક્ષિત સપાટી પર સરક્યા વિના ગબડે છે. બરાબર? સરક્યા વિના શું કરે છે? ગબડે છે આવી રીતે. ત્યારે પદાર્થની સપાટી અને આ સમક્ષિત સપાટી બંને વચ્ચે એક જ સંપર્ક બિંદુ આવે છે. તો એ પણ લખી નાખીએ. જ્યારે પદાર્થ સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના ગબડતો હોય ત્યારે પદાર્થ અને સમક્ષિતિજ સપાટી વચ્ચે એક જ સંપર્ક બિંદુ આવેલ હોય. બરાબર? આ ખૂબ અગત્યની વાત આવે છે કે એક જ સંપર્ક બિંદુ આવે. સંપર્ક બિંદુ એટલે કે પદાર્થની સપાટી અને આ સમક્ષિત સપાટી એક બિંદુ એવું હોય કે જ્યાં બંને સપાટી એકબીજાના સંપર્કમાં આવતી હોય. તો એ બિંદુને શું કહેવાય? સંપર્ક બિંદુ કહેવાય. બરાબર? અને આ સંપર્ક બિંદુ એક જ હોય. બીજી વસ્તુ કે આ સમક્ષિત સપાટી છે ને એની સાપેક્ષે આ સંપર્ક બિંદુ ગતિ નથી કરતું. જ્યારે પદાર્થ ગબડતો હોય છે, પદાર્થ ગબડતો આગળ જાય છે ત્યારે સમક્ષિત સપાટીની સાપેક્ષે આ જે સંપર્ક બિંદુ છે ને ગતિ નથી કરતું. એ તો ત્યાંનું ત્યાં જ હોય. બરાબર છે? આ જે સંપર્ક બિંદુ છે એ ત્યાંનું ત્યાં જ હોય. એ સંપર્ક બિંદુ કઈ ખરેખર આવી રીતે ભ્રમણ નથી કરતું હોતું.
બરાબર, એટલે તમે અહીંયા એવું લખી શકો કે આ સંપર્ક બિંદુ સમક્ષિતિજ સપાટીની સાપેક્ષે ગતિ કરતું નથી. બરાબર છે. એ તો આ સંપર્ક બિંદુ હંમેશા અહીંયા જ મળે તમને. પદાર્થ ગમે એટલી સ્પીડમાં આગળ વધતો હોય છતાં પણ આ સંપર્ક બિંદુ છે એ સમક્ષિત સપાટીની સાપેક્ષે ગતિ નથી કરતું. હવે આગળ આવા પ્રકારનું જે ઘર્ષણ છે એની અંદર ગતિક ઘર્ષણ અને સ્થિત ઘર્ષણ શું હોય? 0 હોય. આવા પ્રકારની ગતિમાં ગતિક ઘર્ષણ અને સ્થિત ઘર્ષણ શૂન્ય હોય છે. તો એનો મતલબ એવો થયો કે આ પદાર્થ શું કરવો જોઈએ? અચળ વેગથી ગતિ કરતો જોઈએ, પણ વ્યવહારમાં શક્ય નથી. તેથી પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ. બરાબર છે ને? આ બધા ઘર્ષણ લાગતા જ ના હોય તો પછી આ જે પદાર્થ છે અચળ વેગથી ગતિ જ કરતો હોય પણ વ્યવહારમાં શક્ય નથી. કેમ કે કંઈક ને કંઈક વિરુદ્ધ દિશામાં શું લાગતો હોય? અવરોધ લાગતો જ હોય કે જેના લીધે તેને પદાર્થની ગતિ અટકી જાય છે. પરંતુ વ્યવહારમાં આ શક્ય નથી, કારણ કે કંઈક અવરોધ વિરુદ્ધ દિશામાં લાગતો હોય છે, જેના લીધે પદાર્થની ગતિ અટકે છે. બરાબર છે. બીજી એક વસ્તુ શું ધ્યાનમાં રાખવાની કે હંમેશા આ જે રોલિંગ ઘર્ષણાંક છે μr એના કરતા ગતિક ઘર્ષણાંકની વેલ્યુ મોટી હોય. આના ગતિક ઘર્ષણાંક કરતા પણ પાછી સ્થિત ઘર્ષણાંકની વેલ્યુ વધુ હોય. તો આ સિક્વન્સ યાદ રાખવાનું કે સૌથી ઓછો ઘર્ષણાંક કોનો હોય તો કે રોલિંગ ઘર્ષણાંક, સૌથી વધુ ઘર્ષણાંક કોનો હોય તો કે સ્થિત ઘર્ષણાંક. એ બેની વચ્ચે કોણ આવે તો કે ગતિક ઘર્ષણાંક. બરાબર છે. તો μr લેસ ધેન μk લેસ ધેન μs. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. જો રોલિંગ ઘર્ષણ પૂછાય તો તમે આટલું લખી શકો. બરાબર છે. ઓકે, ચલો તો આપણે ઘર્ષણ વિશે તો ભણી ગયા. બરાબર, ઘર્ષણના પ્રકાર વિશે ભણી ગયા. હવે આપણે અહીંયા જોઈશું તો કે ઘર્ષણના લાભ અને ગેરલાભ. હવે દરેક સિક્કાની બે બાજુઓ હોય. બરાબર છે. એવી જ રીતે ઘર્ષણના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. તો ઘર્ષણથી ફાયદા શું? તો સૌથી પહેલો ફાયદો તો આપણે ચાલી શકીએ. જો આપણા ચપ્પલ અને જમીન વચ્ચે ઘર્ષણ જ ના હોય તો પછી આપણે ચાલી ના શકીએ. કોઈ પણ વસ્તુ પકડવી હોય તો એ ના પકડી શકીએ. એટલે ઘર્ષણ વડે તમે શું કરી શકો? વસ્તુને પકડી શકો, ચાલી શકો, બીજું શું કરી શકો? લખી શકો. જો તમારે ઘર્ષણ જ ના થતું હોય, પેનનો પોઈન્ટ અને કાગળ વચ્ચે ઘર્ષણ ના થતું હોય તો તમે લખી ના શકત. એટલે ઘર્ષણ વડે તમે લખી શકો. બીજું, ચાલતા 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 તમે ઊભા પણ રહી શકો. શેની મદદથી? ઘર્ષણની મદદથી. તો જુઓ, સૌથી પહેલું ઘર્ષણની હાજરીમાં આપણે શું કરી શકીએ? ચાલી શકીએ, વસ્તુને પકડી શકીએ, લખી શકીએ, ચાલતા હોઈએ તો ઊભા પણ રહી શકે. બીજું શું? તો કે ટાયર અને જમીન વચ્ચે શું લાગે? ઘર્ષણ લાગે, જેના લીધે તેને કાર છે ને પ્રવેગિત થઈ શકે. અને આ જે ઘર્ષણ છે ને એ કારને બાહ્ય બળ પૂરું પાડે. આપણે પહેલા પણ આ વાતચીત કરેલી છે કે જ્યારે કોઈ પણ કાર સંક્ષિપ્ત રસ્તા પર ગતિ કરતી હોય ત્યારે અંદર જે એન્જિન છે એ આંતરિક બળ પૂરું પાડતું હોય છે. હવે એ આંતરિક બળ દ્વારા કાર ગતિ નથી કરતી. કાર અહીંયા ખરેખર કેમ ગતિ કરે છે? તો કે કારનું ટાયર અને જમીનની વચ્ચે જે
ઘર્ષણ બળ લાગે છે ને એના લીધે થઈને કાર ગતિમાં આવે છે. માની લો કે કારના ટાયર અને જમીન વચ્ચે ઘર્ષણ જ ના થતું હોત, તમે અંદર ગમે એવું એન્જિન સારું એવું ફિટ કર્યું હોત, ગમે એવી સારું એનર્જી લગાડો તો કાર ગતિ નહીં કરે. તો કારની ગતિ કરવા માટે જરૂરી શું? તો કે કારનું ટાયર અને જમીન વચ્ચે શું થવું જોઈએ? ઘર્ષણ થવું જોઈએ. અને આ જે ઘર્ષણ બળ છે ને એ બાહ્ય બળ પૂરું પાડે છે કારને, એટલે કાર પ્રવેગિત થાય છે. તો જોઈ લો અહીંયા તો કે ટાયર અને સામાન્ય સડક વચ્ચેનું ઘર્ષણ કારને પ્રવેગિત અથવા પ્રવેગ આપવા માટે જરૂરી બાહ્ય બળ પૂરું પાડે છે. તો આ શું થયું? લાભ થયા. હવે જોઈએ ગેરલાભ. તો ગેરલાભની મદદથી તમને આર્થિક નુકસાન થઈ શકે. કઈ રીતે? તો કે તમારું જે મશીન છે, બરાબર છે, એ મશીનની અંદર શું આવતા હોય? સ્પેર પાર્ટ આવતા હોય. હવે એક પાર્ટ બીજા પાર્ટ સાથે સંપર્કમાં આવતો હોય તો શું થાય? એમની વચ્ચે ઘર્ષણ થાય. ઘર્ષણ થાય એટલે શું ઉત્પન્ન થાય? ખબર? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. એટલે તમારી જેટલી પણ ઉર્જા છે એમાંથી અમુક ભાગ શેમાં રૂપાંતર પામે? ઉષ્મા ઉર્જામાં, જે અનિચ્છનીય છે. તમે એવું નથી ઈચ્છતા ઘણા કિસ્સાની અંદર કે એ કિસ્સાની અંદર ઘર્ષણ બળ વડે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. બરાબર? તમે એવું નથી ઈચ્છતા કે ઘર્ષણ બળ વડે ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થાય. તો જુઓ, તે સાપેક્ષ ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. અને ઘર્ષણને કારણે ઉર્જાનો ઉષ્મા સ્વરૂપે વ્યય કરે છે. ઘર્ષણના લીધે થઈને શું થાય? તો શું થાય? તો કે ઉર્જાનો ઉષ્મા રૂપે વ્યય થાય. તમને ખ્યાલ હોય તો હાથની બે હથેળીઓ તમે એકબીજા સાથે ઘસો તો શું થાય છે? તો કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. એવી જ રીતે કોઈ પણ મશીન હોય એની અંદર સ્પેર પાર્ટ આવેલા હોય. હવે બે સ્પેર પાર્ટ એકબીજા સાથે સાપેક્ષ ગતિ કરતા હોય, બરાબર છે, તેવી પરિસ્થિતિની અંદર શું આવે? તો કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. ક્યારે? જ્યારે બે સ્પેર પાર્ટ વચ્ચે ઘર્ષણ થાય ત્યારે. તો આ અનિચ્છનીય છે. આપણે નથી ઈચ્છતા કે આપણે એમાં ઉષ્મા રૂપે વ્યય થાય. ચલો આગળ બીજું શું છે? તો યંત્રો, મશીનની અંદર જે સ્પેર પાર્ટ આવતા હોય એમની વચ્ચે ઘર્ષણ થતું હોય તો શું થાય? તો કશું ના થાય. સ્પેર પાર્ટ ઘસાય એટલે શું થાય? તમારે થોડા ટાઈમ પછી નવો સ્પેર પાર્ટ નાખવો પડે. નવો સ્પેર પાર્ટ નાખવો પડે તો કોઈ બીજું તો નાખી ના આપે, આપણે આપણા પૈસે નાખવું પડે. તો એ શું થઈ? આર્થિક નુકસાન થયું. તો જુઓ, ઘર્ષણના કારણે યંત્રોના જુદા જુદા ભાગો ઘસાય છે, તેથી આર્થિક નુકસાન થાય છે. બીજું, આપણે કપડાં પહેરીએ છીએ, બરાબર છે, એવું તો નથી ને વર્ષમાં એક જ વાર એક જ જોડી પહેરીએ. આપણે 4-5 દિવસે લગભગ એક કપડાની જોડી તો રિપીટ થતી હોય. માની લો કે તમે 2 જ જોડી પહેરતા હો, આજે મેં આ પહેરી, કાલે બીજી, પરમ દિવસે ફરીથી આ, તો 6 મહિનાની અંદર તમારા કપડાં ફાટી જશે. કેમ? કે કપડાં ધોવા તો નાખવાના ને. એવું તો છે નહીં કે આપણે કપડાં ધોવા નથી નાખવાના. તમે કપડાં ધોવા નાખો એટલે શું થાય? ઘસાય એટલે શું થાય? એની લાઈફ ઘટી જાય. એવી રીતે તમે જ્યારે બૂટ કે ચપ્પલ પહેરો છો, ચાલતા હો, તમારા બૂટ ચપ્પલ ઘસાતા હોય છે, થોડા ટાઈમ પછી પાછા નવા લેવા પડે છે. એવી રીતે વાહનોના ટાયરો પણ શું થતા હોય? ઘસાતા હોય છે. તો થોડા સમય બાદ તમારા બધી વસ્તુ કેવી કરવી પડે? ફરીથી નખાવી પડે. એ પણ આપણા ખીચામાંથી જ જવાનું ને. તો ઘર્ષણના લીધે થઈને શું થાય? આ પણ એક આર્થિક નુકસાન થાય. તો જુઓ, ઘર્ષણના કારણે કપડાં, બૂટ, વાહનના ટાયરો ઘસાય છે, તેથી આર્થિક નુકસાન થાય છે. તો આ થયા લાભ અને આ થયા ગેરલાભ. હવે આપણે આગળ જોઈશું કે આ જે ચલો ઘર્ષણ તો ઉત્પન્ન થાય છે, એના ઘટાડા માટે શું કરવાનું? હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ પરિસ્થિતિ હોય, બરાબર, એમાં જ્યારે ઘર્ષણ ઉત્પન્ન થતું હોય તો તમે ઘર્ષણ સાવ 0 ના કરી શકો. હજી સુધી એવો કોઈ ઉપાય નથી મળ્યો કે ઘર્ષણ બળ 0 થઈ જાય. થોડા પ્રમાણમાં તો ઘર્ષણ લાગે. તમે ભલે ગમે એવો સારું તિકડમ વાપરો, ઘર્ષણ ઘટાડવા માટે ગમે એવો સારો ઉપાય કેમ ના વાપરો, છતાં પણ ઘર્ષણ લાગે. પણ એ ઘર્ષણનું મૂલ્ય કેવું હોય? ઘટે, 0 ના થાય. બરાબર છે? તો જોઈ લઈએ. તો સૌથી પહેલું તમે ઘર્ષણ 3 જુદી જુદી રીતે ઘટાડી શકો. તો સૌથી પહેલું શું? ઊંજણ તમે વાપરો. ઊંજણ એટલે કે લુબ્રિકન્ટ. બે સ્પેર પાર્ટો એકબીજાના સંપર્કમાં આવતા હોય, બરાબર છે. હવે એકબીજાના સંપર્કમાં આવે એટલે શું થાય? ઘર્ષણ થાય. ઘર્ષણ થાય એટલે સ્પેર પાર્ટ ઘસાય, કાં તો ઉષ્મા રૂપે શું થાય? ઉર્જાનો વ્યય થાય. તો એ બે સ્પેર પાર્ટ વચ્ચે તમે ઊંજણ તેલ નાખો. ઊંજણ તેલ એટલે બીજું કઈ નહીં, ગ્રીસ અથવા તમે ઓઇલ નાખો. તો બે સ્પેર પાર્ટો વચ્ચે તમે ઘર્ષણ ઘટાડી શકો. બરાબર? બે સ્પેર પાર્ટ વચ્ચે તમે શું કરી શકો? ઘર્ષણ ઘટાડી શકો. એટલે તમારા જે સ્પેર પાર્ટ 2 વર્ષની અંદર ઘસાઈ જતા હોય, એ સ્પેર પાર્ટ 3 વર્ષે તમારે બદલવા પડે. બરાબર? લાઈફ ખાલી વધી જાય.
શેની મદદથી? ઊંજણ તેલની મદદથી. ઘણી જગ્યાએ તમારે શું કરવું પડે? ગતિક ઘર્ષણાંક ઘટાડવું હોય તો બોલ બેરિંગ વપરાતી હોય છે. બરાબર છે. તમે નવરાત્રી અંદર પેલા દાંડિયા જોયા છે, પેલી દાંડિયાની અંદર શું તમે આંગળી ભરાઈ દો પછી ફેરવો તો એમાં પણ શું આવતી હોય છે? તો કે બોલ બેરિંગ આવતી હોય. એટલે તમે ખાલી ધક્કો મારો એટલે દાંડિયું ફરફર કરે. એવી બોલ બેરિંગ તમારા સાયકલના ટાયરોની અંદર આવે, જે રિંગ આવે ને એમાં પણ આવતી હોય છે. ઘણી બધી મશીનરીની અંદર આ બોલ બેરિંગ વપરાતી હોય છે, જેની મદદથી તમે ઘર્ષણ ઘટાડી શકો. ત્રીજો ઉપયોગ શું? ત્રીજો ઉપાય શું? તો બે સપાટી છે એની વચ્ચે આપણે ઊંજણ તેલ નાખતા હતા, એની જગ્યાએ તમે હવાની એક પાતળી ગાદી તૈયાર કરી નાખો. માની લો કે આ શંકુશીલ સપાટી, આ આપણો પદાર્થ, બરાબર છે. હવે એની વચ્ચે તમે પાતળી હવાની ગાદી તૈયાર કરશો ને તો પણ આ બે સપાટીઓ વચ્ચે ઘર્ષણ ઘટી જશે અને તમારે જે કામ કરવાનું છે એ કામ પણ થઈ જશે. એટલે તમે જુઓ, સાપેક્ષ ગતિમાં હોય તેવી ઘન સપાટીઓ વચ્ચે હવાની પાતળી ગાદી જાળવી રાખીને ઘર્ષણ ઘટાડી શકાય. તો આ શું છે? 3 ઉપાયો છે. હવે આ જે દેખાય છે ને આને શું કહેવાય? બોલ બેરિંગ કહેવાય. બોલ બેરિંગમાં શું આવે? તો બે વલય આવે. એક આ નાનું વલય આવે, બીજું મોટું વલય આવે. અને વચ્ચે જે ગેપ હોય ને ત્યાં શું હોય? ધાતુના છરા હોય. છરા તમને યાદ હશે. તો આ છરા શું કરશે? તો માની લો કે બોલ બેરિંગ આ દિશામાં ફરે છે તો છરા શું કરશે? વિરુદ્ધ દિશામાં ફરશે. બરાબર. તો આ બોલ બેરિંગ શું કરશે? ઘર્ષણના મૂલ્યમાં ઘટાડો કરશે. બરાબર છે. તો આ વાત થઈ ઘર્ષણ ઘટાડવાના ઉપાયો. હવે આપણે આગળ ટોપિક જોઈએ, નિયમિત વર્તુળકાર ગતિ. આમ તો પહેલા ભણી ગયા છે, પણ હવે આપણે ફોર્માલિટી માટે આ ટોપિક થોડો ઘણો ફરીથી જોઈ લઈએ. તો સૌથી પહેલા નિયમિત વર્તુળકાર ગતિ, તો એની અંદર શું આવે? કેન્દ્રગામી પ્રવેગ આવે. સૌથી પહેલું શું આવે? કેન્દ્રગામી પ્રવેગ. તો મારે કેન્દ્રગામી પ્રવેગની વ્યાખ્યા આ પ્રમાણે કેવી હોય? આ પાંચમા ચેપ્ટરના મુજબ. તો આર ત્રિજ્યાના વર્તુળકાર પથ પર m દળ ધરાવતો પદાર્થ જ્યારે ગતિ કરે છે ત્યારે એનો પ્રવેગ v²/r હોય છે, જેને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ અથવા કહેવાય ત્રિજ્યાવર્તી પ્રવેગ. તો જુઓ વ્યાખ્યા, જ્યારે m દળ ધરાવતો પદાર્થ r ત્રિજ્યાના વર્તુળકાર માર્ગ પર ગતિ કરે ત્યારે તેનો પ્રવેગ v²/r હોય છે, જેને કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ કહે છે. બરાબર છે. પછી ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ, ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F = ma. એ શું થશે? આપણો ત્રિજ્યાવર્તી પ્રવેગ. તો F = mv²/r. તો આ શું થયું? કેન્દ્રગામી બળનું ઇક્વેશન થયું. હંમેશા જે કેન્દ્રગામી બળ છે એ ક્યાં હોય? તો કે કેન્દ્ર તરફ જ હોય. જોઈ લો, માની લો કે કોઈ પદાર્થ આ રીતે વર્તુળકાર માર્ગ પર શું કરે છે? ગતિ કરે છે. અને આ વર્તુળકાર ગતિપથનું શું છે? કેન્દ્ર છે. માની લો કે અત્યારે પદાર્થ ક્યાં છે? આ બિંદુ પર છે. તો પદાર્થ પર જે કેન્દ્રગામી બળ છે ને એ કઈ દિશામાં હશે? કેન્દ્ર તરફ જ હશે. અને વેગ છે ને એ આ દિશામાં હશે. માની લો કે પદાર્થ અહીંયા પહોંચે છે તો આ બિંદુ પાસે પણ કેન્દ્રગામી બળ ક્યાં હશે? કેન્દ્ર તરફ હશે. અને વેગ આ દિશામાં હશે. માની લો કે પદાર્થ હવે અહીંયા છે તો કેન્દ્રગામી બળ છે એ ક્યાં હોવાનું? કેન્દ્ર તરફ. અને પદાર્થનો વેગ આ દિશામાં હોવાનો. તો જ્યારે પણ કોઈ પદાર્થ વર્તુળકાર માર્ગે ગતિ કરતો હોય ત્યારે ધ્યાનમાં શું રાખવાનું? કે પદાર્થનો જે વેગ છે ને એનું મૂલ્ય ના બદલાય. હા, વેગની દિશા બદલાય. જેમ કે આ બિંદુ પાસે વેગ આ દિશામાં, આ બિંદુ પાસે વેગ આ દિશામાં, આ બિંદુ પાસે વેગ આ દિશામાં. તો વેગની દિશા બદલાય પણ વેગનું મૂલ્ય ના બદલાય. એટલે આપણે અહીંયા લખી શકીએ કે કેન્દ્રગામી બળ અહીં કેન્દ્રગામી
ગામી બળ હંમેશા વર્તુળાકાર ગતિપથના કેન્દ્ર તરફ જ હોય. હવે આપણે જુદા જુદા કિસ્સા જોઈશું, એક્ઝામ્પલ્સ. બરાબર છે કે આ કેન્દ્રગામી બળ ક્યાં ક્યાં લાગે છે. તો આપણને ખબર છે આપણું સૂર્યમંડળમાં સેન્ટરમાં કોણ છે તો કે સૂર્ય છે. સૂર્યની આસપાસ શું કરે છે? બધા ગ્રહો વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જેમ કે માની લો કે આ સૂર્ય છે. હવે એની આસપાસ બધા ગ્રહો શું કરે છે? વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. શું કરે છે? તો કે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તો આપણે કોઈ એક ગ્રહ લઈ લઈએ, માની લો કે આપણી જ પૃથ્વી લઈ લઈએ. તો આ પૃથ્વી શું કરે છે? સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તો સીધી વાત છે કે આ જે પૃથ્વી છે એને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે શું જોઈએ? કેન્દ્રગામી બળ. હવે આ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે ખબર? તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ને, એ ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીને શું પૂરું પાડશે? કેન્દ્રગામી બળ. હંમેશા બળ જોડમાં હોય, મેં પહેલા પણ વાત કરી છે. એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ને, એ બળના લીધે થઈને પૃથ્વીને શું મળે છે? કેન્દ્રગામી બળ મળે છે. એના લીધે થઈને પૃથ્વી શું કરે છે? તો કે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તો અહીંયા લખીએ કે સૂર્યની આસપાસ બધા ગ્રહો ને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા જરૂરી કેન્દ્રગામી બળ એ સૂર્ય અને ગ્રહો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે છે. બરાબર છે? કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે છે. બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ આમાં, તો જેથી તે કરીને તમને વધારે ખ્યાલ આવે. તો આ પહેલું એક્ઝામ્પલ. બરાબર છે? તો જુઓ, પછી આપણે પરમાણુ ભણી ગયા. બરાબર છે? પરમાણુના કેન્દ્રમાં શું રહેલું હોય છે? તો કે ન્યુક્લિયસ રહેલું હોય છે. ન્યુક્લિયસમાં કોણ હોય? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન હોય. માની લો કે આ ન્યુક્લિયસનું કેન્દ્ર છે. બરાબર? એમાં શું છે? પ્રોટોન છે. ન્યુટ્રોન અત્યારે આપણે નથી બતાવતા. હવે એની આસપાસ કોણ પરિભ્રમણ કરતું હોય છે? તો કે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય છે. પ્રોટોન કયો વીજભાર ધરાવે? ધન. ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે? તો કે ઋણ. તો આ ઇલેક્ટ્રોન શું કરે છે? ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તો સીધી વાત છે કે ઇલેક્ટ્રોનને પણ શું જોઈશે? કેન્દ્રગામી બળ. હવે આ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે એક વિદ્યુત બળ લાગે છે. બરાબર? અને એ વિદ્યુત બળ ઇલેક્ટ્રોનને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો અહીંયા પણ લખી લઈએ કે પરમાણુમાં ન્યુક્લિયસ ની આસપાસ ઇલેક્ટ્રોને ભ્રમણ કરવા જરૂરી કેન્દ્રગામી બળ એ વિદ્યુત બળ પૂરું પાડે છે. 12માં તમારે આનો ખૂબ ઉપયોગ થશે. બરાબર છે? ત્રીજો એક એક્ઝામ્પલ જોઈએ તો આપણને ખબર છે કે આપણે શું કરવું છે? વળાંક લેવો છે. આપણે ઘણી બધી વાર વાહનો ચલાવતા હોઈએ છીએ. તો વાહન ચલાવતા હોય એ દરમિયાન ઘણીવાર તમારે વળાંક લેવાની જરૂર પડે. બરાબર? તો એ વળાંક લેવા માટે પણ તમારે કેન્દ્રગામી બળની જરૂર પડે. પણ અહીંયા આ કિસ્સાની અંદર કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? તો કે સાયકલનું ટાયર અને રસ્તા વચ્ચે જે ઘર્ષણ બળ લાગે છે ને, એ ઘર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો એ પણ લખી નાખીએ. બરાબર? આ બધું તમારે સળંગ જ લખવાનું છે. મારે તો જગ્યા ઓછી છે એટલે મારે આ વારે ઘડીએ પૂછીને ફરીથી લખવું પડે છે. બરાબર?
તો જુઓ ત્રીજું, તો વાહન વડે રસ્તા પર વળાંક લેતી વખતે જરૂરી કેન્દ્રગામી બળ એ ટાયર અને રસ્તા વચ્ચે લાગતું ઘર્ષણ બળ પૂરું પાડે છે. સમજવામાં ધ્યાન રાખજો કે જરૂરી કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડશે, તો કે ઘર્ષણ બળ. આવા ઘણા બધા કિસ્સા છે, પણ અત્યારે આપણે હાલ પૂરતા 3 લીધા છે. બરાબર, તો સરસ હતું આજે, તો જોઈ લેવું આગળ.